તે છે એને આપ સૌ વધાવો, કારણ કે એ આપણી સંસ્કૃતિ છે, આપણું બલિદાન છે, આપણી શૌર્ય ગાથા છે. અને જે શેત્રુંજયગીરી પર્વત છે પાલિતાણાના, એને બચાવવા માટે જે બારોટોએ જે બલિદાન આપ્યું છે એને આપણે વધાવવાનો સમય આવી ગયો છે. અને આપણા બારોટ સમાજે તો આ ફિલ્મને વધાવવી જ પડશે. તો તૈયાર છો ને બધા? તૈયાર છો ને? અને હમણાં જે શાસ્ત્રીજી છે ને એકદમ જ બોમ્બારી કરે છે, એટલે આપણું મગજ કામ ના કરે. હમણાં જે પ્રશ્ન મને પૂછ્યો હતો ને કે ગીતાના 8મા અધ્યાયનો શ્લોક, એ તો મને ખબર નથી, પરંતુ મેં ભગવદ્ ગીતા ઘણી બધી વખત વાંચી છે અને મેં બાળકોને, મારા બંને બાળકોને એવા સંસ્કાર આપ્યા છે કે કર્મની વાધિકારસ્તે માં ફલેષુ કદાચન, જ્યાં સુધી જીવન જીવો ત્યાં સુધી કર્મ કરી રાખો. યસ, ઈરાની છે ફિરોઝભાઈ, એમના પત્ની છે નાગર બ્રાહ્મણની દીકરી છે, એના દીકરાનું નામ અભિષેક છે. ભાઈ આખું કોણું સાગમાં ગયું. ફિરોઝ તો મારા મતલબમાં ફિરોઝ હતા, પણ ફિરોઝ પહેલા હું વિનંતી કરીશ હેતલ બારોટબેનને કે જેઓ પારુલબેન આપ એમને એવોર્ડ એનાયત કરો. તાલીઓથી વધાવો. આ હેતલબેન યોગા ટીચર છે, દૂરદર્શનના એન્કર છે અને નૃત્ય. સંભળ કે જરા. તો તલવાર આપીને પારુલબેન અને રીતાબેન બંને સન્માનિત કરશે આપણા બેન હેતલબેન બ્રહ્મભટ્ટનો જોરદાર તાલીના નાદ સાથે. અંદર મેમનો પોઝ જોઈને મેં બિલકુલ પ્રભાવિત થઈ ગયો. એ દર્શન કરાવી દેવી नहीं, वो एक्शन है. यस, ये पोज से मैं प्रभावित हुआ. ये नारी. જી, મારું નામ છે કિન્નર બારોટ. આજે ગીતા કથાકાર શ્રી રાજેન્દ્ર શાસ્ત્રી દ્વારા જે અપકમિંગ ફિલ્મ છે કસુંબો, એ કસુંબોનું પ્રમોશન એમના દ્વારા ગોઠવવામાં આવ્યું છે અને જેટલા બી અમે કલાકારો અહીંયા આગળ ઉપસ્થિત છીએ એમનું સન્માન પણ તલવાર દ્વારા અને એવોર્ડ દ્વારા અમને લોકોને સન્માનિત પણ કરાયા છે. જે કસુંબો ફિલ્મ છે એ એક એવી જગ્યાની વાત છે, સૌરાષ્ટ્રના પાલિતાણા ગામની અંદર આવેલું જૈન શાશ્વત તીર્થ છે. એ તીર્થની રક્ષા માટે અલાઉદ્દીન ખિલજી 14મી સદીમાં, એટલે કે આજથી 800 વર્ષ પહેલાં જ્યારે એ તીર્થને લૂંટવા માટે પાલિતાણાની અંદર આવ્યો, ત્યારે ત્યાં જ એક વસ્તી, એક કોમ્યુનિટી છે બારોટ કોમ્યુનિટી. એ બારોટ કોમ્યુનિટીએ કઈ રીતના એના આક્રાંતાને લડત આપી છે અને કઈ રીતના અલાઉદ્દીન ખિલજીને એક ક્ષેત્રમાંથી પીછેહટ કરવી પડી છે, એને લઈ અને આ ફિલ્મ છે બની રહી છે. અને સાથે સાથે આના અંદર નારી શક્તિની પણ વાત છે. નારી શક્તિને પણ ઉજાગર કરતી એક વાત આની અંદર છે. એટલે તમે બસ 16મી ફેબ્રુઆરીએ કસુંબો ફિલ્મ દરેક સિનેમાઘરોની અંદર રિલીઝ થવા જઈ રહી છે, તો એ આપ જોઈ અને નિહાળી શકશો. જી, આ ફિલ્મની અંદર મારું એક પ્રોમિનન્ટ કેરેક્ટર છે. મેં લીડ કેરેક્ટર અમર બારોટ જે છે એમના ફ્રેન્ડ તરીકે મેં આની અંદર કામ કર્યું છે. જી, આની અંદર કલાકારો કાસ્ટિંગ તો બહુ મોટું છે, લગભગ 150થી વધારે લીડ કલાકારો છે અને એ ઉપરાંત ટોટલ કાસ્ટિંગ છે એ લગભગ 600-700 જણાનું ટોટલ કાસ્ટિંગ છે. લોકોને બસ હું એ જ સંદેશ આપવા માગું છું કે આપણી સંસ્કૃતિને, આપણી ધરોહરને આપણે સાચવીએ અને ખાસ કરીને સુરતની અંદર જે આવ્યા છે, જે લોકો આવ્યા છે, એ વ્યક્તિ હોય, ધંધો હોય કે પછી એન્ટરટેનમેન્ટ માટે કાંઈ પણ હોય, એ દરેકને સુરતે ભાવપૂર્વક સ્વીકાર્યા છે. એવી જ રીતના અમારી આજે કસુંબો ફિલ્મ આવે, એ કસુંબો ફિલ્મને પણ સુરતની પબ્લિક છે એ એવી રીતના ઉત્સાહથી સ્વીકારી લેશે અને સાથે સાથે આપણે આપણી સંસ્કૃતિની અને આપણી ધરોહરની આપણે જાળવણી કરીએ. બસ એ લોકોને હું કહેવા માગીશ. થેન્ક યુ.